દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ. અમારું તો બધું જ લૂંટાઈ ગયું. એક વર્ષ પહેલા અમરેલીનો પરિવાર અમદાવાદ એરપોર્ટ ઉપર દીકરીને મૂકવા માટે આવ્યો હતો અને દીકરીએ પણ પરિવારને કહ્યું હતું કે હું લંડન પહોંચીને ફોન કરીશ, તમે ચિંતા ના કરતા. પરિવાર પરત અમરેલી પહોંચે તે પહેલા પ્લેન ક્રેશના સમાચાર મળે છે અને પટેલ પરિવાર પ્લેન ક્રેશમાં લાડકવાઈ દીકરીને ગુમાવે છે. આ આઘાતમાંથી હજી પણ તેમના માતા બહાર નથી આવ્યા અને દીકરીના માતા કહે છે કે અમને સહાય નહીં આપો તો ચાલશે, પણ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરો જેનાથી જાણી શકાય કે શા માટે પ્લેન ક્રેશ થયું હતું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગત 12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનામાં એક વર્ષ આજે પૂર્ણ થયું છે. ત્યારે એક વર્ષ પહેલાં થયેલી અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પટેલ પરિવારની એકની એક દીકરીને છીનવી લીધી હતી. આ દુર્ઘટનામાં પડસાલા પરિવારની લાડકવાઈ દીકરી રિદ્ધિનું મોત થયું હતું અને એક વર્ષ બાદ તેની માતાના આંસુ સુકાતા નથી અને તેઓ રડતા ચહેરે દીકરીના દુઃખની વેદનાઓ વણાવતા સરકાર સમક્ષ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે અને તેમણે જણાવી રહ્યા છે કે વિમાન દુર્ઘટના કઈ રીતે થયું તે અમારે જાણવું છે. અમને કોઈ સહાય નહીં મળે તો પણ ચાલશે, પરંતુ અમારે વિમાન જે દુર્ઘટના થઈ હતી તેનું કારણ શું છે એટલું જ અમારે જાણવું છે. 25 વર્ષની અમરેલીની રિદ્ધિ લંડનમાં સ્થાયી થવાના સપના તેના ચકનાચૂર એક વર્ષ પહેલાં થયા હતા. અકસ્માતે 12 જૂને અમદાવાદમાં સર્જાયેલા પ્લેન ક્રેશની ઘટના બાદ એક વર્ષના વીતવા છતાં પણ માતા ગીતાબેન છે તેમની આંખમાંથી આંસુ નથી રોકાતા. દીકરીને અમદાવાદ મૂકવા ગયા તે વખતની વાત કરતાં માતાની આંખમાં આંસુ આવી ગયા હતા અને ગીતાબેને જણાવ્યું કે એ દિવસે પોતાની પુત્રીને લંડન મોકલવા માટે પરિવાર આખો અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યો હતો. દીકરી રિદ્ધિ એરપોર્ટમાં ગયા બાદ પરિવાર પોતાની કાર લઈને પરત નીકળ્યો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયું અને બાદમાં પરિવાર રસ્તામાં હતો ત્યારે દુર્ઘટનાના સમાચાર મળ્યા અને આ સમાચાર સાંભળીને જાણે માથે આસમાન તૂટી પડ્યું હતું તેવો ઘાટ સર્જાયો હતો. 5 દિવસની લાંબી રાહ જોયા બાદ DNA ટેસ્ટ મેચ થયા અને ત્યારબાદ પુત્રીનો મૃતદેહ છે તેમનો કબજો તેમને મળ્યો હતો અને આ મૃતદેહને અમરેલી લાવીને સમાજના લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. માતા ગીતાબેન આ દર્દને હજી પણ નથી ભૂલી શક્યા. તેઓ કહે છે કે પુત્રીના મોત બાદ મળતી તમામ સહાય જમાઈને મળી ગઈ છે અને તેમણે 6 મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવી લીધું છે. અમે તો અમારું બધું જ લૂંટાઈ ગયું છે. મારી દીકરી અમારા ઘરની રોનક હતી એ પણ અમારાથી છીનવાઈ ગઈ અને રિદ્ધિને લઈને માતા છે તે હજી પણ તેમના આંસુ સુકાતા નથી. રિદ્ધિ ગત 2025ના મે મહિનામાં તે પરિવારને મળવા માટે આવી હતી અને 12 જૂન 2025ના રોજ પરત લંડન જવા માટે નીકળી હતી, પરંતુ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું અને તે દિવસને યાદ કરીને પહેલાં તો શું કહી રહ્યા છે માતા ગીતાબેન તેમને પણ સાંભળીએ. દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ. અમારું તો બધું જ લૂંટાઈ ગયું. ઘટના ઘટી ત્યારે આખી ઘટના હું અમે તો એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ત્યાં 10, સાડા 10, 11 વાગે તો એ અંદર એને લગેજ ચેકિંગ ને બધું થઈ ગયું હતું. પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર. પછી કે તમે લોકો હવે જાઓ, માધવ આખી રાત હું તો નથી તો એને નીંદર થઈ જાય. હું તો એ કે પ્લેનમાં બેન હું જ જવાની છું એ કે પછી ત્યાં જઈને ફોન કરીશ એમ. તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા હતા તો અમને આ જાણ થઈ કે ભાઈ આ રીતનું થયું છે. તો અમે તો કોઈ દિવસ જોયું નહોતું, કઈ ખબર નહોતી પડતી પ્લેન ક્રેશ હું એમ. અમને એમ કે કઈક વાગ્યું હશે, હાથ પગમાં ઈજા થઈ હશે, પણ હાવ હચોડું આ રીતનું થાય એવું તો સપને કોઈ દિવસ વિચાર્યું નહોતું. અને અમે ત્યાં પહોંચ્યા
સિવિલે પહોંચ્યા ને ઈ હાલત તો ભગવાન કોઈને નો દેખાડે. રાડા રાડી, ચીસા ચીસી બધી અમે ગોતતા હતા બધી. આ ઓઢમાંથી ઓલા ઓઢમાં, ઓલા ઓઢમાંથી ઓલા ઓઢમાં કે ક્યાંક અમને મળી જાય એમ. બેન આ દીકરી વિશે એના લગ્ન કેટલા સમય પહેલા લંડન થયેલા? એને 1.5 વર્ષ થયું. ઈ 1.5 વર્ષ થયા ત્યાં જ હતી લંડનમાં. 2 મહિના થયા અહીંયા આવી હતી ઇન્ડિયા. બેન એના પતિનો ને તમારી સાથે કેવો વ્યવહાર તો 3-4 મહિના તો ઈ લોકોએ જમાય છે બહુ આમ સારી રીતે કે ભાઈ અમારે દીકરાની જેમ જ એમ. પછી જ્યારે આ ટાટા વાળાનું ફંડ ઓલું થવાનું હતું ત્યારે થી પછી હચોડા કોન્ટેક ઈ લોકોએ મૂકી દીધા કે ભાઈ ફોનમાં કાંઈ જવાબ નહીં, મેસેજમાં કાંઈ નહીં. કે ભાઈ પૈસા એને જોતા હતા તો ભલે લઈ લીધા, એનો કોઈ ઓલું નથી, પણ અમારે હાલચાલ પૂછવાનું કાંઈ નહીં. કેટલું ફંડ એને મેળવ્યું? એને 50 લાખ રૂપિયાનું ફંડ મળ્યું. ઈ પૈસે એને લગ્ન કર્યા. 6 મહિનાનો થયા હતા તો એને મેરેજ કરી લીધા એમ. ઈ પૈસે મારી દીકરીના મોતના પૈસા એને લગ્નમાં વાપર્યા. દુઃખ ઈ વસ્તુનું છે એમ. બેન તમને જાણ કરી હતી આવી કોઈ લગ્ન કરવાના કોઈ વસ્તુ કાંઈ નહીં, અમને કાંઈ કોન્ટેક્ટમાં જ નતા. તમને આ પ્રી વેડિંગ ને એ બધું હતું આ છોકરાઓને ફોનમાં તો અત્યારે આવી જાય બધું. તે ઈ લોકોએ જોયું એટલે ખબર પડી, નકર તો અમને ખબર ય નહોતી. તમને સરકાર દ્વારા કઈ કઈ સહાય મળતી? સરકાર દ્વારા તો આજે રાજ્ય સરકારના 2 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારના ઈ અમને મળ્યા છે. બીજા બીજા તો એર ઇન્ડિયાના 25 લાખ ઈ અમને મળ્યા. કેટલા સમય પહેલા એની સગા લગ્ન કર્યા હતા અને એની પછીનો કેવો વ્યવહાર હતો તમારો? લગ્ન કર્યા એને તો 1.5 વર્ષ થયું ત્યાં હતી લંડનમાં. પછી એમ કે આમ ઈ લોકો વચ્ચે થોડીક આમ માથાકૂટ ને એવું થતું રહેતું હતું, પણ કોઈ અમે એને ઓલું કરતા હતા કે ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, છોકરાઓ છે તો થોડીક માથાકૂટ થતી રહેતી હોય એમ. બેન આ મૃત્યુ સમય જયારે અકસ્માત થયો પ્લેનનો ત્યારે એ લોકો ત્યાં આવ્યા હતા? નહીં, મારો દીકરો 5 દિવસ સિવિલમાં રહ્યો તો ત્યાં કોઈ નહોતું આવ્યું. એ લોકોને કોઈ અને ક્યાંય પણ મારી દીકરી છે એના બધી ડોક્યુમેન્ટમાં, એના પાસપોર્ટમાં, ઇવન લંડનની બેંકમાં બધી એના ફાધરનું નામ જ છે. અને એ છોકરા પાસે મેરેજ સર્ટી નહોતું, ઈ તે મારી દીકરીની હારે જ હતું. અમને ફાઇલ એર ઇન્ડિયા વાળાએ આપી છે, એમાં બધા કાગળિયા હજી એના સેફલી છે. થોડું ઘણું બળ્યું છે, બાકી કાગળિયા બધા એમનામ જ છે. એ લઈને જાતી હતી. એ સમય દરમિયાન એના સાસરિયા પક્ષે તમારો સંપર્ક કર્યો તો કોઈ જાતનું કાંઈ નહીં. વિમાન દુર્ઘટના થઈ ત્યાર પછી કાંઈ? તો ત્યાર પછી નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. એટલે એમ કે ઈ લોકો આવ્યા હતા બેસણામાં ને એમાં, એ બધું તો હતું જ તે ક્યાં કરે અહીંયા અમારે. કારણ કે એને ત્યાં ઈ લોકોને નહોતી બોલાવી, એટલે પછી અમે અહીંયા જ બધું રાખ્યું એનું. બેન બ્લેક બોક્સ ની વિગત જાહેર કરવાનું હતું. બ્લેક બોક્સના ડેટા સરકારશ્રીને એ જ વિનંતી છે કે ભાઈ બ્લેક બોક્સના ડેટા જાહેર કરો. અમારે પૈસા નથી જોતા, બસ અમારી માંગ એટલી જ છે કે બ્લેક બોક્સના ડેટા જાહેર કરો, જેથી ખબર પડે કે અમારું છોકરું કઈ રીતે આ ક્યાં કારણસર આવું થયું એમ. રિદ્ધિની માતા ગીતાબેને જણાવ્યું કે એરપોર્ટ પર સામાન ચેક કરીને પુત્રી અંદર ગઈ ત્યારે તેણે કહ્યું હતું કે તમે બધા આખી રાત જાગ્યા છો, તમે ઘરે જઈને સૂઈ જાઓ, હું પણ પ્લેનમાં જઈને સૂઈ જઈશ અને લંડન પહોંચીશ ત્યારે હું તમને ફોન કરીશ. જો કે પુત્રીનો ફોન આવવાના બદલે તેના અકસ્માતનો ફોન આવ્યો. અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે આજે, અને આ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના 6 લોકોના મોત થયા હતા, જેમાં રિદ્ધિનો પણ સમાવેશ થાય છે. રિદ્ધિની માતા બસ હવે પ્લેન ક્રેશ શા માટે થયું તેનું કારણ જાણવા માંગે છે, અને તેમણે સરકારને અપીલ કરી રહ્યા છે કે હવે તો 1 વર્ષ થઈ ગયું છે આ દુર્ઘટનાને, પ્લેન ક્રેશ શા માટે થયું તેના માટે બ્લેક બોક્સનો ડેટા છે તે જાહેર કરવામાં આવે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા